દોસ્તો અંબાણી પરિવાર હંમેશા લાઇમલાઇટની નજીક રહેતો હોય છે। ત્યારે દોસ્તો આપણે જાણીએ છીએ મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટર ખાતે જુલાઈ મહિનામાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થયા હતા અને તેઓ બંને દાંપત્ય જીવનની શરૂઆતમાં ગયા હતા। ત્યારે આ શરૂઆત થઈ હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી અનેક તહેવારોની ખૂબ ધૂમધામથી ઉજવણી અંબાણી પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે। દોસ્તો અંબાણી પરિવારમાં ઉત્તરાયણનું ભવ્ય સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું, જેમાં અનંત અને રાધિકાનો એક ખૂબ મોટો પતંગ પણ બનાવવામાં આવ્યો હતો। ત્યારે દોસ્તો અંબાણી પરિવારની નાની વહુ એટલે કે રાધિકા મર્ચન્ટનું સત્ય સામે આવ્યું છે। દોસ્તો એમના લગ્ન જુલાઈ મહિનામાં અનંત અંબાણી સાથે થયા હતા। ત્યારે આ લગ્ન બાદ અંબાણી પરિવારની આ વહુના લીધે અંબાણીની સંપત્તિ અનેક ગણી વધી છે। ત્યારે સોશિયલ મીડિયા પર એની તસવીરો વાયરલ થઈ રહી છે। ત્યારે દોસ્તો શું તમને ખબર છે કે આખરે હજુ લગ્નના આ 4 થી 5 મહિના થયા છે અને અનંત અંબાણીની વહુ રાધિકા મર્ચન્ટ સાથે શું થયું છે? જો દોસ્તો તમને ન ખબર હોય તો આજના વિડીયોમાં અમે તમામ બાબતો વિશે વાત કરીશું। માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલા વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા છો તો બેલ આઇકન દબાવી અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો। અંબાણી પરિવારની જો સંપત્તિમાં વધારાની વાત કરીએ તો જ્યારથી રાધિકા મર્ચન્ટનું અંબાણી પરિવારમાં આગમન થયું છે ત્યારથી જ એની સંપત્તિમાં લાખો નહીં પણ કરોડો ગણો વધારો થયો છે। કરોડો રૂપિયાના વધારાની સાથે જ અંબાણી પરિવારે ખર્ચવામાં પણ કોઈ માપ રાખ્યું નથી। એમણે આ તમામ તહેવારો માટે હજારો નહીં લાખો નહીં પણ કરોડો રૂપિયા ખર્ચ્યા। રાધિકા મર્ચન્ટ એમના પતિ અનંત અંબાણી સિવાય કેટલાક લોકોની સાથે ફરતી હોય અને એમની સાથે ફોટોગ્રાફ લીધા હોય એવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે। ત્યારે અલગ અલગ યુઝર્સ અલગ અલગ કોમેન્ટ્સ કરી રહ્યા છે। કેટલાક યુઝર્સ એવી કોમેન્ટ કરી રહ્યા છે કે આ વ્યક્તિ કોણ છે અને આખરે વ્યક્તિ કેટલા કરોડ કમાય છે। જો દોસ્તો તમે ન જાણતા હોય તો આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતો વિશે વાત કરવાના છીએ। ત્યારે અંબાણી પરિવારના દરેક સભ્યોનો એક મહત્વનો પ્રશ્ન હવે સામે આવી રહ્યો છે અને એની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં રાધિકા મર્ચન્ટ એના પેટ પર હાથ રાખીને એવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે। આ રાધિકા મર્ચન્ટે નીતા અંબાણી સાથે એકબીજાની કેર કરતા હોય એવી પણ તસવીરો વાયરલ થઈ છે। ત્યારે દોસ્તો સૌ દર્શક મિત્રો એવા પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે આખરે રાધિકા મર્ચન્ટ પ્રેગ્નેન્ટ છે, પરંતુ દોસ્તો અમે તમને જણાવી દઈએ કે આ તમામ વાતો ખોટી છે। રાધિકા મર્ચન્ટ 2 મહિનામાં કેવી રીતે પ્રેગ્નેન્ટ થઈ શકે? ત્યારે આ બધી વાતો અફવાઓ છે। સોશિયલ મીડિયા પર ઘણી બધી માહિતીઓ શેર થતી હોય છે અને વાયરલ થતી હોય છે। આ માહિતીમાં એવું દર્શાવવામાં આવી રહ્યું છે કે રાધિકા મર્ચન્ટ લગ્નના 2 મહિનામાં જ પ્રેગ્નેન્ટ છે। નીતા અંબાણીએ તેની વહુ રાધિકા મર્ચન્ટનો હાથ પકડ્યો છે। આખરે શા માટે આવું કર્યું છે? જાહેરમાં નીતા અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે કંઈક એવું કર્યું છે કે જે જાણીને તમને પણ નવાઈ લાગશે। દોસ્તો આ સાસુ વહુ વચ્ચેની વાતો સોશિયલ મીડિયા પર હંમેશા વાયરલ થતી હોય છે। ત્યારે આ નીતા અંબાણી પોતાની વહુ એટલે કે રાધિકા મર્ચન્ટની કેર કરતા હોય એ જ વાતો છે। આ સાથે જ શ્લોકા મહેતાની પણ તે કેર કરતા હોય છે। ત્યારે આ રાધિકા મર્ચન્ટ અને વહુઓ પ્રત્યે ખૂબ આદર રાખે છે। ત્યારે સૌ લોકો એ જાણવા માટે પણ આતુર હોય છે કે આખરે મુકેશ અંબાણી કેટલા રૂપિયા કમાય છે। આખરે આપણી બધી વાતો અનિલ અંબાણીની જ કરી છે, પરંતુ સાથે મુકેશ અંબાણી પણ એ પોતે ખૂબ સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે। હંમેશા પોતે પોતાના પહેરવેશ અને એમના જીવન વિશે ચર્ચામાં આવતા હોય છે। ત્યારે એમનું જીવન ખૂબ સાદગીપૂર્ણ રહ્યું છે। અંબાણી પરિવારના એક સાદગીભર્યું વ્યક્તિત્વ ધીરુભાઈ અંબાણી પછી હોય તો એ મુકેશ અંબાણી છે। ત્યારે એમનો પરિવાર પણ ઘણી વખત એમને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવે છે કે આખરે તમે આ સાદું જીવન જીવવાનું કેમ પસંદ કરો છો? ત્યારે પોતે ધીરુભાઈ અંબાણીના સંસ્કારોની વાતો કરતા હોય છે। ત્યારે અંબાણી પરિવારમાં મુકેશ અંબાણીની સંપત્તિ પણ લાખોમાં નહીં કરોડોમાં છે। તો દોસ્તો આજના વિડીયોમાં તમને માહિતી મળી ગઈ છે કે નીતા અંબાણી પોતાની વહુ એટલે કે રાધિકા મર્ચન્ટની કેવી રીતે કેર કરે છે। દરેક વહુઓ માટે સન્માનની લાગણી એ નીતા અંબાણી ધરાવે છે। ત્યારે મુકેશ અંબાણી નીતા અંબાણી અને પોતાની જે કંઈ પુત્રવધુ છે એટલે કે રાધિકા મર્ચન્ટ છે એમની સાથે હંમેશા દયાભાવથી અને લાગણીસભર વ્યક્તિત્વથી એ નજરે જોવે છે। ત્યારે અંબાણી પરિવારની દરેક અપડેટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનતી હોય છે। ત્યારે આજના વિડીયોમાં અમે તમને ખુલાસો કર્યો છે કે આખરે મુકેશ અંબાણી અને નીતા અંબાણી વચ્ચે તો સારું બોન્ડિંગ છે, પરંતુ વહુઓ સાથે પણ ખૂબ સારું બોન્ડિંગ જોવા મળે છે।